મારે અને તમારે બધાને સાહેબ મળવાનું થયું હોય. આવા સારા કાર્ય ક્યાં થતા હોય? આવો 19મો પાટોત્સવ થતો હોય તો ક્યાં થતો હોય? અરે મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય. મોજા આવે દરિયાની માલિકો જ્યાં મોજા આવતા હોય તો મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય. આ દિલ ધડકે તો ત્યાં જ ધડકે જ્યાં કોઈની યાદો ભરપૂર હોય. તમને ખોટું લાગે તો ત્યાં જ લાગે જ્યાં તમારી લાગણી ભરપૂર હોય. અને આવા સારા કાર્ય થતા હોય ને તો ત્યાં જ થતા હોય જ્યાં બજરંગદાસ બાપાની કૃપા ભરપૂર હોય. ભલા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં મારે અને તમારે બધાને મળવાનું થયું હોય. જો કે મારે ગોવિંદભાઈને જ અહીંથી રજૂ કરવા છે, પણ એકાદ નાની એવી વાત કરી અને ગોવિંદભાઈને અહીંથી વિનંતી કરું. તમે બધા જેની આતુરતાથી રાહ જોઈને બેઠા છો એવા ગોવિંદભાઈને જ વિનંતી કરવી છે. પણ બધાય ભાઈઓને વિનંતી છે, બહેનોની વિનંતી છે. જગ્યા ઘણી બધી છે, આપ બધા બેસી જાવ જે જગ્યા મળી. એટલે આપણે કાર્યક્રમને ચાલુ કરવાનો છે. પણ આ સાહેબ બજરંગદાસ બાપાનું સાનિધ્ય એવું છે કે મિત્રો આ દુનિયા છે એ દોરંગી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ તિરંગી છે. ભારતની સેના છે એ ચોતરંગી છે. પાટણનું પટોળું છે એ પચરંગી છે. અરે ઋતુ બધી છરંગી છે. મેઘધનુષ્ય છે એ સપ્તરંગી છે. પ્રાર્થના પૂજા અષ્ટ પ્રકારની કહેવાય એ અષ્ટરંગી છે. માતાજીની ચૂંદડી છે એ નવરંગી છે. અરે આપણા દુશ્મન છે એ દસરંગી છે. પણ આ બજરંગદાસ બાપાની કૃપા છે ને એ તો એક રંગી છે સાહેબ, એક રંગી છે. અહીંયા તો ફેકે ફગે ખરો ઓલા વીર અર્જુનનો બાણ, પણ અહીંયા બાપાનું વેણ ફગે નહીં, ભલે પલટ જાય બ્રહ્માંડ. તો એ બજરંગદાસ બાપાના ખોડે 19મા પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય આવી તારા ગજ હેઠા મેલીને વજન મેલીને વરવા, પણ 9 લાખ તારે નીચે બેઠો કયે તુમડે તરવા. તો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, પણ અહીંયા તો વજન કરે હારે મનવા, ભજન કરે જીતે, ભજન કરે જીતે. તો એ ભજન કરવા માટે થઈ, સંતવાણી કરવા માટે થઈ અને આપ જેને આતુરતાથી રાહ જોઈને બેઠા છો એવા ગોવિંદભાઈ ગઢવીને હું અહીંથી વિનંતી કરું. આપણા આખા ગામ, આપણું આખું ગામ જેના નામ ઉપરથી ગૌરવ લઈ શકે. પેલા મિત્રો એવું હતું કે આપણે બહુ આગા જતા ને તો આપણને કોઈક પૂછે ને કે ભાઈ ક્યાં ના છો, આપણે એમ કહીને થાન ના, તો એમ કે શાબુદ્દીનભાઈ રાઠોડ થાન ના ને ભાઈ, એટલે આપણે હા પાડવી પડતી. પણ અત્યારે બહુ આગા જઈને તો આપણે એમ કહે ને કે ભાઈ થાન ના, તો આપણને એવું કહેશે ગોવિંદભાઈ ગઢવી થાન ના ને. એટલે વધાવો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો આપણા આખા ગામનું ગૌરવ કહી શકાય. ગોવિંદભાઈને વિનંતી કરું, તમને મજા આવે એમને મજા આવે એવો સરસ મજાનો દોર લઈને આવે છે ગોવિંદભાઈ ગઢવી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પહેલો નામ પર મેં હરો, જેણે જગત માંડ્યો છે જો, નર જય મૂર્ખ હોય સમજે નહીં, મારો હરી કરે છો. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતારામ ને સંભાળ. જય કાશીગીરી મહારાજ. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, જપ રામ, જપ રામ, સુતારામ ને સંભાળ. ઉઠત બેઠત આત્મા, તું તો ચાલંતા ને ચિતાર.
એવા આપણા સૌના જય હો ગિરનારી મહારાજ. આપણા સૌના એવા બજરંગદાસ બાપાની જ્યારે 19મી તિથિ નિમિત્તે દાદાના બાપાના 19મા પાટોત્સવ નિમિત્તે જ્યારે મળ્યા છે ત્યારે બે હાથ ઊંચા કરીને પ્રેમથી મારી યારે બાપાની બધાએ ચકાચક જોરદાર જય બોલાવવાની છે. બે હાથ ઊંચા કરી નાખો બધાના. હા, જેને શરમ આવતી હોય બજરંગદાસ બાપાને ન માનતા હોય એ ન કરતા, બાકી બે હાથ ઊંચા કરો. હા કુંભાર, પ્રેમ છે બોલો બજરંગદાસ બાપાની, બંડી વાલે બાવાલિયાની, ગજાનંદ ગણપતિ મહારાજ કી, હનુમાનજી મહારાજ की, अपने अपने मात पिता गुरुदेव की, हरि ओम नमः पार्वती पते हर हर મહાદેવ. બધા પાછળ ઊભા છે એ બધાને નમ્ર વિનંતી કે અહીંયા આગળ ઘણી બધી જગ્યા છે મારા બાપ, અને આપણું ઘરનો પ્રસંગ છે, ઘરનો ડાયરો કહેવાય. બધાને જ્યાં સુધી જ્યાં તમને જગ્યા મળે અહીંયા આગળ આવી જાવ, અહીંયા આગળ બેસી જાવ તો અમને પણ મજા આવશે કાર્યક્રમની. હા, વધારો આગળ આવી જાવ. વધારે વાત નહીં કરતા, સમય વધારે છે એટલે એકાદ બે વાણી કરીને આપણે બેનને સાંભળશું. હે પૃથ્વીના હે માલિક તમે રે, તારી દ્યો તો જીવય મેં તરી, આવજના ઘણી વાલા તમે રે, તારી દ્યો તો જીવય મેં તરી, એમ તરી ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક આવજના ધણી વાલા તમે રે, તારી જો તો જીવય મેં તરી, એમ તરી, એમ તરી. આ મારું નહીં. જય બજરંગદાસ બાપા, બજરંગદાસ બાપા. ગૌરીના પુત્ર પ્યારા મારા ગણેશ ને એ સમર્યે, ગૌરીના પુત્ર પ્યારા ગણેશ ને સમર્યે, મારા ગણેશ ને અમારું બી એ સમર્યે, સમરૂ શારદામાં એ મારા સમરૂ શારદા રે માં, જય
માલિક તમે રે તારી જો તો જીવ્યો મેં તરીએ આવજના ધણી વાલા તમે રે તારી જો તો જીવ્યો મેં તરીએ એમ તરીએ ગુરુજી મારા જી હમે શોભાજીના શૈલા એ પંડિત દેવાયત એમ બોલ્યા શું બોલ્યા આવા કોઈ સાધુડા હોય રામનાથગીરી જેવા અમારા કાશી બાબુ જેવા ગેલેન્દ્રગીરી જેવા જ્યારે બાવળિયા અહીંયા પધારે છે એમની છત્રછાયામાં રહી આવા બંડીવાળા બાવળિયાની એટલે કાયમ કૃપા થાય પધારો અમારે કાતરોડીથી અમારે બાપુ પધારી રહ્યા છે પધારો બાપુ શોભાજીના શૈલા એ પંડિત દેવાયત એમ બોલ્યા સાધુડાનો બેડલો સમાયો એ આવા બાબલિયાનો બેડલો સમાયો ગુરુજીનો વારી વારી જાઓ એમ વારી જાઓ પૃથ્વીના એ માલિક તમે રે તારી જો તો જીવ અમે તરીએ ગાય કેશવાના પૃથ્વીના એ માલિક તમે રે તારી જો તો જીવ અમે તરીએ એમ તરીએ અને એવા જ્યારે સાતુડાની હાજરી છે અમારે કાતરોડોથી પૂજ્ય બાપુ પધાર્યા છે અમારે ગેલેન્દ્રગીરી છે કાશી બાપુ છે ઘણા બધા સાતુડાની હાજરી છે ત્યારે બાપા સીતારામ વતી બાપા સીતારામ મઢોલી વતી આપ સૌનું અહીંયા દિલથી સ્વાગત છે હાર્દિક સ્વાગત છે મારા બાપ એટલા માટે હેરી સખી મંગલ ગારી લાવો કોઈ કાજલ લાવો લાવો मोहे काला टिका लगाओ उनकी छवि से दिखूं मैं तो प्यारी 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 शोक पूरा ओ लक्ष्मी दीवारो आज मेरे पिया घर आज मोरे पिया घर हर पिया घर जय केशवाना जय गुरु महाराज
બેઠેલા તમામ શ્રોતાજનોને, તમામ વડીલોને, ભાઈઓ બહેનોને બધાને નમ્ર વિનંતી છે કે જ્યાં મજા આવે ત્યાં આકલો કરજો, એટલે અમને ખબર પડે કે દૂધ છે એ દોણામાં જાય છે. નકર અમારા 4-5 બાવલિયા બેઠા છે સાધુડા, એ રાજી થઈ છે એટલે આખું મુલક રાજી થઈ જશે. પણ કહેવાનો અર્થ કે જ્યાં તમને મજા આવે ત્યાં આકલો કરજો, કારણ કે અહીંયા હરિહર થાય છે, ભજન અને ભોજન બંને જ્યારે થઈ રહ્યું છે બાપાની મઢુલીએ. જ્યાં જ્યાં મજા આવે ત્યાં આકલો પડકારો કરજો. ને એથી વધારે મજા આવે તો બાપાએ કંઈક કાવડી આપ્યા હોય તો અહીં સુધી લાંબા થઈ જાઓ, કારણ કે હું તો આ મઢુલીનો સભ્ય છું ભાઈ. હા, મારે તો નહીં પણ કોઈને કાંઈ લઈ જવાનું નથી. કાયમ કલાકાર એમ નામ કહેતા આજ હકીકત છે, કોઈને કાંઈ નથી લઈ જવાનું. એટલે જ્યાં મજા આવે ત્યાં વરહતા રહેજો મારા બાપ. ધર્મના કાર્યમાં પૈસા વાપરવાના છે ત્યારે કુહુ કુહુ કોયલ બોલે. હા બાપુ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. પીહુ પીહુ પપ્પી હાર પે. કુહુ કુહુ કોયલ જપે. પીહુ પીહુ પપ્પી હાર પે. આંગન આંગન હે પરિયો घेरा घेरा घेरा. आंगन आंगन है परियो घेरा. हरे लक्ष्मी जीवारो ओ नजर तारो. आज रे पिया घर सखी मेरे काना हो अनाद नाद बजा. सब मिले मेरे आ तो शेषनाग गलपटो कियो. आन मानो भोड़ियो गयो छे कैलाश. जय गिरनारी महाराज, जय गिरनारी. पधारो गैलेन्द्रगिरी. ए मानो भोड़ियो नाथ. आ तो शेषनाग गलपटो कियो ने शंकर गयो छे कैलाश. पण यखान जय गुरुदेव, जय गुरुदेव. अखंड तपस्या धारण करी रे ए मारो जय जय घोड़ियो ना. तो शिव समान कोई दाता नहीं. ए मारा भोड़िया जेवू कोई भोड़ू नहीं. शिव समान कोई दाता नहीं न विपत विदारण के हाथ. पण लजा लजिया लजिया તમે મોરી રાખજો.
નંદી ઘોડિયો નંદી જય શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા બમ 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 આવો છે શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ શંખ ના નાદ કરે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને ભજો જીવ દિન રાત દાદા તમે ભજો જીવ જય શિવજી મહારાજ શિવજી મહારાજ સીતારામ સીતારામ દશાનંદ જપ શિવનાગા શિવનાગા મહાદેવ મહાદેવ કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા યર્ધાંગિની નાર દશાનંદ જપ શિવનાગા દેવ લોક રે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો એ દિન રાત જય હો બાવલિયા ચારણો નંદી તલાવતા ઘોડીઓ સો ભેંસે કૈલાસ તે વસે દેવો ઋષિરાજ ચારણો નદી તરાવતા ત્યાં જ કરતા ચાલે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોલે ઓ ભોલે પુરુઠા દિલ ટૂટા પુરુઠા દિલ ટૂટા मेरे यार से मिला दे वो प्यार फिर जता दे બરાબર આપણા ખાનગઢનું ગૌરવ અને માલધારી સમાજનું ગૌરવ અને ભામાસા અમારે હીરાભાઈ માલધારી પધારી રહ્યા છે. પધારો હીરાભાઈ. ભોળાને તમે ભજો જીવ દિન રાત કરે છે શિવજી તાંડવ યાદ પણ એ ઘોડીઓના જ્યારે કૈલાસના ખોપરા ઉપર ચડે સાહેબ દાદો છે જ્યારે
તાંડવ કરતો હોય એનું વર્ણન તો આપણે ન કરીએ કે પણ નાનું એવડું એક દ્રષ્ટાંત મારો ભોળિયોનાથ જ્યારે તાંડવ કરતો હોય છે ત્યારે કેવું લાગતું હોય? सिंदूर गुलाल भृत की वर्षा ओ बम 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 डमरू बाज बम 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 कने छे शिवजी तांडव याद दिग पाड़ो ना झुकता हाथ जोईने देवो फफड़े आज करे छे शिवजी तांडव याद पाड़ो ना झुकता हाथ जोईने देवो फफड़े आज भोला ने दिन में शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात हे भोला ने तमे भजो जीव दिन रात दादा ने तमे भजो जीव ए दिन रात बापा सीताराम बापा सीताराम बापा सीताराम गिरनारी महाराज गिरनारी महाराज हरिओम हार 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 महादेव घना घना वडील पुरुषों ने महात्माजी साधु महात्माजी कहता हो कि मानस ने खूणे खाचके कहीं नानु एवडું तो दुख होय कोई मानस एवो न होय सुखी होय पण यादी व्याधि अने उपाधि शिवना चरणों આપણે अर्पित કરી દે આવા બાવલિયાના જ્યારે અહીંયા ભજન અને ભોજન થતા હોય મઢુલીએ ત્યારે મારી હારે હર હરના નાદ સાથે બધાએ બે હાથ ઊંચા કરીને મહાદેવનો નારો લગાડવાનો છે ક્યાંય ખૂણે ખાચકે દુખ હોય તો ई मारो बावलियो है बापा सीताराम ई मारो महादेव है आवा साधुड़ा पधार्या है जो तमे हारा कर्मो कर्या छो तो हर हर ना नाथ साथे तमारा बधा दुख रह्या ई भांगी नाखशे એટલા માટે મારી સાથે બે હાથ ઊંચા કરીને હર હર ના હરિ ઓમ હાર 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 મહાદેવ हरि ओम हर हर ना जाने त्या शशि भान हो गए दिन रात तुझ बिन दीप प्रदीप नावा हरि ओम हर 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 हरि ओम हर हर ना जाने त्या शशि भान हो गए दिन रात तुझ बिन दीप प्रदीप नावा शिव चौकट माया
શિવને ભજો દેવ દિન રાત, ઘોડાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા રામ રામ, એ મોતી મોઢામાં નાખ્યા. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા રામ રામ રામ, મોતી મોઢામાં નાખ્યા. ન કરી કોઈ દી એ ઉખરાણી એને આમાં ચોપડા રાખ્યા જગતમાં, એક જ જન્મ્યો રે મારા રામને રૂણી રાખ્યા રામ રામ, રામને રૂણી, રામને રૂણી, રામને આ તો ઠાકર હવે થાકી ગઈએ, એ તને ઝંખતા જીભડ્યું એ મારા ઠાકર, એ દ્વારિકા વાળા ઠાકર હવે થાકી ગઈ, તને ઝંખતા જીભડ્યું. પાપી પાપી પ્રીતડિયું, અરે રે અમે ક્યાં જઈ બેઠા લવે સાંભળા. આ તો સોરઠ ધરા જગ જુડીએ ગરમો ગઢ ગિરનાર પણ દેના હવા આવડવા હે ઝડપીએ. ઓ માતાજી જેના નમણા નર નૈના, માતાજી જેના નમણા નર નૈના, માતાજી એના નમણા. એવા જ્યારે સાધુડાની હાજરી છે ત્યારે મને ગમતું એક ભાવ, એક સાધુને ગમે એવો ભાવ ત્યાંથી મારે શરૂઆત કરવી છે. ત્યારે તારે કારણે મેં તો ભગવો જ લીધો, એ બાવલિયા તારે કારણે, તારે કારણે મેં તો ભગવો જ લીધો, લીધો જો ગીડા કેરો વેશ જોગી બાવા, લીધો જો ગીડા કેરો વેશ જોગી બાવા, બાવા તે તો જોગણ બનાવી મુન્યા. મુખમાં મોરલીને કાખમાં જોડી, મુખમાં મોરલીને કાખમાં જોડી, માથે ઉપાડેલ કાળા નાગ જોગી બાવા, માથે ઉપાડેલ કાળા નાગ. આ ભરતભાઈ જોગી બાવા જોગણ બનાવી મુને બાવા તે તો જોગણ બનાવી. જય ગિરનારી મહારાજ, ગિરનારી મહારાજ.
એ મારા ગુરુ મહારાજને એ ઉતારા બોરડા મેળી વાળા મોલ જોગી બાવા મેળી વાળા મોલ જોગી બાવા બાવા તે તો જોગણ બનાવી મુનયા મુખમાં મોરલીને કાખમાં દોડી મુખમાં મોરલીને કાખમાં દોડી માથે ઉપાડે કાળા નાગ જોગી બાવા માથે ઉપાડે કાળા નાગ જોગી બાવા બાવા તે તો જોગણ બનાવી મુનયા એ બાવા મારા બાવા તે તો જોગણ જય બાપા સીતારામ બાપા સીતારામ આ બજરંગદાસ બાપાનું આ ગ્રુપ વર્ષોથી જ્યારે સેવા કરતું આવે છે ભજન અને ભોજન ગમે ત્યારે યાત્રાળુ નીકળે ત્યારે એમને પ્રેમથી પ્રસાદ જમાડતા હોય છે અને કીધું છે ને કે ટુકડો ત્યાં હરી ઢુકડો એટલા માટે જ્યારે એવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે મને એક ભાવ યાદ આવે રામે દીધો છે રૂડો રોટલો બાપાએ દીધો છે રૂડો રોટલો આય કેશવાના એ કોઈને ખવડાવીને ખાવ કોઈને ખવડાવીને ખાવ કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રૂડો રોટલો જય ગિરનારી જય ગિરનારી આયરા ભાઈ અને ઈ જ્યારે બધા વાયુ ઘોર કરી રહ્યા છે ત્યારે હે મને વાલા વાસુકી દેવ થાન ગઢવાળા જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ હે મને વાલા વાસુકી દેવ થાન ગઢવાળા જય વાસુકી જય વાસુકી તારી પારે આવું પગપાળા ગઢવાળા રે પારે આવું પગપાળા આ મનડે જપુ માળા બજારો બજારો
બાપા સીતારામ, બાપા સીતારામ. હાથ કરું ન્યાય આવજે આયા, હાથ કરું ન્યાય આવજે માંગલ, હાથ કરું ન્યાય આવજે માતાજી, હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે માં. બાળકો મારા વિનર માળી સમરે વહેલી આવજે, બાળકો મારા વિનર માળી અટકે વહેલી આવ. એ ધાસુણીને ધોળજે મોગલ, ધોળજે મોગલ મોગલ, ધાસુણીને ધોળજે મોગલ, ધાસુણીને. બાળકો મારા વિનર માળી અટકે વહેલી આવજે, બાળકો મારા વિનર માળી અટકે વહેલી, અટકે વહેલી. આ તો બગદાણા વાળા બાવલિયાની એ જુઓ ને મઠુલી ગામો ગામ. બાપા સીતારામ, બાપા સીતારામ. એ મારા બગદાણા વાળા બાવલિયાની એ જુઓ મઠુલી ગામો ગામ. પણ ભજન અને ભોજન હરિહર ના જ્યાં નારા લાગતા. ઓહો તમે આવો ને, એ તમે આવો ને મારા ભગવાન. 2 મિનિટ બાપા સીતારામને આપણે ધૂન બોલાવીને ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ આગળ શરૂ કરી. બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ, પ્રેમથી બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ. જેને આ ભાવમાં તાલી ન પાડવી હોય ભક્તિના નામ ઉપર, ધર્મના નામ ઉપર, તો પછી આગળનો જન્મ શેમાં મળે એ બધાને ખ્યાલ છે. એટલે પ્રેમથી જે જે આપણા સનાતન ધર્મને માનતા હોય 2 હાથ ઊંચા કરીને ખાલી 2 મિનિટ બાપાના નામની આપણે તાલી પાડવી છે. ત્યારે અરે બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. વાહ નાસ્તિક, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. ગુરુદેવ તમારી જય જય હો, જય કેશવનાથ, જય કેશવનાથ. ગુરુદેવ તમારી જય જય હો, બજરંગદાસ તમારી જય જય હો. ઓ ગુરુદેવ તમારી જય જય હો. રામ બાપા રામ તમારી જય જય હો. બજરંગદાસ તમારી જય જય હો. અરે બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. એ બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ બાપા રામ. ઓ દાદા વાસુકી તમારી જય જય હો. વાસુકી તમારી જય જય હો. રામ દેવતા તમારી જય જય હો. અરે બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, સીતારામ. અરે બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ હરે હરે. બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ હરે હરે. બાપા રામ સીતારામ, સીતારામ.
કરું છું એક એવો રે દાવો આવી બધી ફરમાઈશો આપણે બીજા રાઉન્ડમાં સાંભળશું કારણ કે બધું અત્યારે આપી દઈએ એટલે આગળનો દોર અમારે ખૂબ સારા એવા આપણા થાનગઢનું ગૌરવ ઉગતા કલાકાર અને ઉગતાની સાથે જ સાહેબ જેને એનો પ્રકાશ એવો ફેલવી દીધો છે ચારેકોર કે એક દિવસ જે ખાલી નથી હોતો એવો અમારો સાગર પ્રજાપતિને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો આપણી વચ્ચે આવે છે સાગર પ્રજાપતિ. દિગપાલ દિગંબર યાઠી ડુંગર સાથી શાયર તેણ સમે નવનાથ અને નવ ચોહઠ નારીઓ હાથ પ્રસારીય તેમ હરી રવ રાય રવેચીય જગ પ્રવેશીય વકડ વેશીય ઈશ્વરી. તો સરસ મજાનું અહીંથી ગણપતિ મહારાજની વંદના કરી અને કાર્યક્રમને ગોવિંદભાઈ આગળ વધાર્યો. ગૌરી તુજ માતા શંકર તાતા કાર્તિક ભ્રાતા જગના તાપરે મેભજ ભ્રાતા રિદ્ધિ સિદ્ધિ દાતા ભાગ્ય વિધાતા ભોળવાતા અગ્રે ઓળ ખાતા ગરવું ગાતા અને ભાવક ભાતા ભક્તોને જય ગણપતિ ગરવા હર દુઃખ હરવા કાજ સવરવા આવ્યું કને. ગણપતિ મહારાજની વંદનાથી લઈ અને કાર્યક્રમને આગળ વધાર્યો. પણ મારે એક બે વાત કરી એકાદા છંદની યાદી કરાવી અને બેનને રજૂ કરવા છે. તો મારી વાણીની શરૂઆત કરતા પહેલા કૌશલ્યાના લાલ, લક્ષ્મણના જ્યેષ્ઠ, વિશ્વામિત્રના યજ્ઞ સંરક્ષક, વશિષ્ઠજીના શિષ્ય, કૈકેયીના વચનપાલક, વનવાસના સ્વીકારક, મારીચના સહાયક, શબરીના પ્રભુ, સુગ્રીવના મિત્ર, વાલીના મોક્ષદાતા, વિભીષણના આશ્રયદાતા, રામસેતુના પ્રણેતા, લંકાના વિજયી, અયોધ્યાના નાથ, મર્યાદા પુરુષોત્તમ, લવકુશના પિતા અને હનુમાનજી મહારાજના સ્વામી ભગવાન શ્રી રામને યાદ કરવા છે. ત્યારે તોય બંધન મન રામ રામ નુરત સુરત પુરત હામ ગામ ગામ ટામ ટામ પૂજન પામ મેવા. પીર હરણ પીર પ્યારા. અને સાહેબ આ બધી જે કઈ સાહિત્યની વાતો છે, પરંપરાની વાતો છે, આ વાતો તમને સાંભળવી ક્યારે નહીં ગમે. સોનાને જેથી કાટ લાગશે, ગંગાજી માંથી જેથી દુર્ગંધ આવશે અને હાવત જેથી ખડ ખાશે ને તેદી આ વાતો તમને સાંભળવી નહીં ગમે છે. પણ ખેર સોનાને કોઈથી કાટ નથી લાગવાનો, ગંગાજી માંથી કોઈથી દુર્ગંધ નથી આવવાની અને કુડી રીતે જાતિ કરી અહીંયા ખડદો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ઓલી ભવાને મોટા થાય. હાવજ છે કોઈથી ખડ નથી ખાવાનો. એટલે આ વાતો છે ને એ અમર વાતો છે, તમને કાયમની માટે ગમવાની છે. તો વાત એ કરું ક્યાંયથી બહુ આગું નથી, રોડ ઉપરનું પેલું ગામ છે મોલડી. મોલડી છે એ આપા રતાની મોલડી બોલાય. એક સમયની વાત છે, આપા રતા છે એ ભગવાન દ્વારકાધીશની યાત્રા કરવા માટે થઈ, દર્શન કરવા માટે થઈ અને મોલડીથી પગપાળા હાલી અને દ્વારકા જાય છે સાહેબ. પણ થોડાક આગળ હાલે ત્યાં તો ઠીકરિયાળાના પાદરમાં ભગવાન દ્વારકાધીશ છે એ બે ડગલા હામાં હાલી અને આપા રતાને દર્શન આપે છે. ભગવાન દ્વારકાધીશે કીધું કે આપા રતા હવે તમે મોલડી પાછા વ્યા જાઓ,
તમારું તપ છે, તમારું ભજન છે એ હવે બાકી ગયું છે. તમે મોલડી પાછા આવ્યા છો. અમાર હતાએ કીધું પ્રભુ તમે મને મળ્યા, હું મોલડી પાછો વયો જાઉં. કાલ હવારે ડાયરાની વાત કરું અને ડાયરો માને નહીં. તમે મળ્યા હતા એનું પ્રમાણ માગે, પુરાવો માગે. તો તમે મને મળ્યા હતા એનું કાંઈ પ્રમાણ ખરા? અને તેથી દ્વારકાધીશે કીધું તું કે તમારો મોલડીનો ડાયરો જદી પ્રમાણ માગે, જદી પુરાવો માગે, તેથી મોલડીના પાદરના દખણાદા ભાગમાં જઈ અને ત્રિકમના 52 ઘા કરો અને 52 ઘાએ જો હનુમાન બેઠા કરો ને તો માનજો હું દ્વારકા વાળો મળ્યો તો તમને. સાહેબ ઈ જ ઘડી, ઈ જ વખત, ઈ જ વેળા, ઈ જ ટાણું આપા રતા છે મોલડી પાસે આવી આવે છે. આવીને ડાયરાની વાત કરી. પણ હીરાભાઈ આ દુનિયા છે ને જગતીને તાપવા વાળી દુનિયા છે. આમાં તમે મીઠા બનો તો તમને ચાવી નાખે, તમે કડવા બનો તો તમને થૂકી નાખે, તમે ખોવાઈ જાવ તો તમને ગોતવા નીકળે, અને જેથી હામાં મળો ને તેથી તમને ધક્કા મારે. એમાં તમારે જીવવાનું છે, એમાં તમારે જીવવાનું છે. એટલે ડાયરાએ તરત કીધું કે આપા રતા તમને દ્વારકાધીશ મળ્યા હતા એનું કંઈક પ્રમાણ હશે ને, કંઈક પુરાવો હશે ને. અને તેથી આપા રતાએ કીધું કે એનું પ્રમાણ એક જ છે, તમે બધાય હાથમાં ત્રિકમ લઈ લ્યો અને હાલો મોલડીના પાદરના દખણાદા ભાગમાં. સાહેબ તેથી મોલડીનો આખો ડાયરો છે એ હાથમાં ત્રિકમ લઈ અને મોલડીના દખણાદા ભાગમાં જાય છે. ત્યાં જઈ અને તેથી ત્રિકમના 52 ઘા કર્યા હતા અને એક એક ઘાએ એક એક હનુમાન બેઠા કર્યા હતા. સાહેબ તમે હનુમાનજી 1 જોયા હોય, 2 જોયા હોય, 3 જોયા હોય, 5 જોયા હોય, 7 જોયા હોય, પણ આજ પણ તમે મોલડીના પાદરમાં જાવ ને તો 52 વીર જ્યાં હોકારા દીએ છે ઈ હનુમાનજીને યાદ કરતા. बल बलाय जामे भागत जग मूट मूट जपता जग फाड़ कूट पवन सूत राम दूत बलिय कूट न्यारा गाय गाय हनुमान वीर सुत समीर वड़ समीर यति अमीर बदन वीर हरण वीर प्यारा ફેકઈ ફગે કરો અને ઓલા વીર વીર અર્જુન નો બાણ પણ મારા બાપાનું વેણ ફગે નહીં. અરે રે પલ પલાટ જાય બ્રહ્માંડ ગુણ
આ છંદની યાદી મેં એટલા માટે કરાવી, એક નાની એવી વાત કરી અને મારી વાણીને વિરામ આપું. પણ આ છંદની યાદી એટલા માટે મેં કરાવી, આ મટુલીની મેં જ્યારે કંકોત્રી વાંચી ને ભાઈ, આ મટુલીમાં દાન દેવા વાળા ઘણા મોટા દાતાઓ મળ્યા છે. એમાંથી એક દાતા આપણી સામે બેઠા છે, હીરાભાઈ. નો ભૂલતો હોય તો 25,000 રૂપિયાનું એમને પણ આજના કાર્યક્રમમાં દાન આપ્યું છે. એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. આ છંદમાં પીવળસિંહ બાપુએ આવા દાતારોને યાદ કર્યા છે, સુરવીરોને યાદ કર્યા છે. રાજકોટમાં તમે આજ પણ જાઓ તો આરકેસી નામની રાજકુમાર કોલેજ ઊભી છે. આ પ્રસંગની યાદી એટલા માટે કરાવું છું. રાજકોટમાં જાવ તો આજ પણ આરકેસી નામની રાજકુમાર કોલેજ ઊભી છે. અને ઈ કોલેજનું જેથી પાયાનું મુહૂર્ત હતું, પાયો કરાતો, બધાય રજવાડાને આમંત્રણ આપેલા. જસદણના સ્ટેટ આલા ખાચરને પણ આમંત્રણ આપવામાં આવેલું. બધાય રજવાડા છે પોતપોતાનો વારો આવ્યો. એટલે કોઈ છે ઈ ખોબો ભરીને પાયામાં ધૂળ નાખી, કોઈ ખોબો ભરીને ચૂનો નાખ્યો, કોઈ સિમેન્ટ નાખી, કોઈ કપચી નાખી. પણ જસદણના સ્ટેટ આલા ખાચરનો વારો આવ્યો ને સાહેબ, ખોબો ભરી અને ચાંદીના રૂપિયા નાખ્યા હો પાયામાં. અને કોઈએ કીધું કે આય દરબાર, આ જસદણથી તમારી મોટપ દેખાડવા ધક્કો કર્યો છે? અરે ના બાપા, એવું નથી. તમે કોઈ રાજાએ પાયાની માલિકોર ધૂળ નાખી તો આ કોલેજમાં ભણી, આ યુનિવર્સિટીમાં ભણી અને કાલ હવારે આમાંથી કોઈ ડોક્ટર બનશે. તમે કોઈ રાજાએ આમાં કપચી નાખી તો આ કોલેજમાં ભણી અને કાલ હવારે કોઈ વિદ્યાર્થી જજ બનશે. તમે ચૂનો નાખ્યો તો આ કોલેજમાં ભણી અને કાલ હવારે કોઈ વિદ્યાર્થી વકીલ બનશે. પણ ખોબો ભરી અને ચાંદીના રૂપિયા એટલા માટે નાખું છું કે આ યુનિવર્સિટીમાં ભણેલો કાલ હવારે મારી જેવો કોઈ દાતાર બની શકે ભલા માણસ, એટલા માટે ચાંદીના રૂપિયા નાખું છું. હા, એવા દાતારને આ છંદમાં યાદ કર્યા છે. ત્યારે ઘોડે ચડવાનું, પૂછે તાનું ગૌરાવીને ખાવાનું. સુરવીરતાનું, પ્રભુતાનું, વીરજવાનું મહારથી. પાંદ તોડિયા પાંજરા વાળા આકડ અચી ભાગ છૂટા ભાગ મોલી ગામડામાં થી આકડ આકડ જાને છૂટા સી જાપુ તાળા બાજુ તાપે લાગ તાણે છૂટા જસમાન કરતા પૂરા જમીતા.
છેલ્લે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. અરે દુનિયાને લાગ્યો કે ચકચૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. અને કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો. કદાચ મારી કસોટી કરવામાં આવે તો હું કોઈ કિંમતી હીરો નથી કે મારી કસોટી થાય. અરે કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો, પણ દયા છે બજરંગદાસ બાપાની કોઈ નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. અને અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની પણ મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક ખોટ મારી મહેફિલમાં વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અભરખો જીવનમાં બાકી હવે, પણ ઇજ્જતનું કફો નોટી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફો નોટી અને મરાય તો ઘણું છે. અને છેલ્લે એટલું કહું છું કે ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. જો ઠેસ વાગે તો ભાન થાય ખરા, પણ એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાડ બાંધવાની તૈયારી રાખજો. અરે ધાણીની જેમ ફટાફટ ફૂટે દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અને કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં, કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં, તો ફરિયા સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. અને છેલ્લે આપને આવો ને આવો વધારે આનંદ કરાવવા માટે થઈ બેન શ્રી વિશાખાબેન દરજીને હું અહીંથી વિનંતી કરું. ગુજરાતમાં જેનું ખૂબ મોટું નામ છે એવા વિશાખાબેન દરજીને વિનંતી કરું, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. આવે છે વિશાખાબેન દરજી.